નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। પીએમ મોદીનું સામે આવ્યું મોટું નિવેદન। સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ। કેરળમાં પીએમ મોદીનું મોટું નિવેદન। 12 વર્ષમાં 8 થી વધીને 22 રાજ્યોમાં ભાજપ એનડીએની સરકાર। બંગાળનો અભેદ કિલ્લો પણ જીત્યો। હાર ભાળી જતા ભવાનીપુર બેઠક પર હોબાળો મચ્યો। મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચ્યા। ગુજરાતની 1 સહિત 7 બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરાશે। 1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ ટાડા કોર્ટે 12 આરોપીને ફટકારી સજા। દાઉદ હતો માસ્ટર માઇન્ડ। તમિલનાડુમાં બનશે રાહુલ અને વિજયની જોડી। ટીવીકેને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ। બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનું પિતૃઋણ અદા। શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો। તમિલનાડુમાં સનાતન વિરોધ ભારે પડ્યો। સ્ટાલિન ઉદયનીતિ ક્લીન બોલ્ડ વિજયનો દાવો ચાલ્યો। ભારતનો નવો રાજકીય નકશો બંગાળ કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ। સેલ્સમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો। રિક્ષામાં આવેલા શખ્સોએ ફેંકી ગયા હોવાનો દાવો। તમિલનાડુમાં વિજયનું સુનામી। ઓટો ડ્રાઈવર વિજય ધામુએ દિગ્ગજોના કિલ્લા ધ્વસ્ત કર્યા। હવામાન વિભાગની આગાહી। આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે। મમતા અને સ્ટાલિન બંને માટે કેજરીવાલે કર્યો પ્રચાર। બંને જગ્યાએ જતી રહી હતી સત્તા। બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ખાલી 4% વોટનો ફરક, પણ સીટોમાં મોટું અંતર। ગ્રાફ જોઈ વધુ સમજાઈ જશે। વરાછા એસબીઆઈ બેંકમાં 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો। યુપીથી 12 આરોપીઓ ઝડપાયા। પત્ની પુત્રીના હત્યા કરી લાશ ઘરમાં દાટ્યા બાદ યુવકે 6 મહિના પછી હોસ્પિટલના 4થા માળેથી કૂદીને કરી આત્મહત્યા। ગુજરાતની ચોંકાવનારી ઘટના। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।